દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના બાદ આખું ભારત એલર્ટ મોડ પર છે. અલગ અલગ રાજ્યોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા શહેરની વાત કરતો વડોદરા શહેરના પણ એવા ભીડભાડવાળી જગ્યાઓ પર પોલીસ ચુસ્ત બંદોબસ્ત રાખી રહી છે, ખડે પગે ઊભી છે. વડોદરા શહેરની મધ્યમાં રેલવે સ્ટેશન આવ્યું છે કે જે જગ્યા પર હજારો લાખો લોકોની અવરજવર હોય, ભીડભાડ હોય. રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આવતા જતા જે મુસાફરો છે એ મુસાફરોની બેગો ચેક કરવામાં આવી છે. પાર્સલ રૂમ, વેઇટિંગ રૂમ, અલગ અલગ ટિકિટ બારી, આ તમામ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ અત્યારે પોલીસ સતર્ક મોડ પર છે. આતંકવાદીઓ જેઓના મનસૂબા અલગ અલગ મોટી જગ્યાઓ પર, ભીડભાડવાળી જગ્યાઓ પર ખાત્મો બોલાવવાના હોય ત્યારે રેલવે સ્ટેશન પર પણ, વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રેલવે એસઓજી, એલસીબી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, તમામ જે ટીમો છે, રેલવે પોલીસ, આ તમામ ટીમો સાથે રહી અને ચેકિંગ હાથ ધર્યું છે.